જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, હૈસો પંચ નમુકારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવકપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન, હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક ચિત્તની હાજરીમાં ચિત્તની હાજરીમાં સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું 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 શુદ્ધ આત્મા છું. દીપક આનંદજી પદ લઉં છું. ઓકે. જિલ્લા એવું છે, અનેક જન્મોની પુણ્યથી સીડી નંબર 35 માં છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી અનેક જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન. મળ્યા આ ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા આ વિજ્ઞાન. પામ્યા આ વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ.
ને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ અનેક જન્મોની પુણ્યથી અનેક જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન મળ્યા ભગવાન અસંખ્ય પાપો બળી જવાથી અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા આ વિજ્ઞાન પામ્યા વિજ્ઞાન તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું 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 કોકુન જોતા માલ ને વંદુ સુતાત્માનું લક્ષ્ય થયું ઓખુન જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું કોકુન જોતા માલ ને વંદુ સુતાત્માનું લક્ષ્ય થયું કોકુન જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું પરમ વિનયથી શીશ ઝુકાવી પરમ વિનયથી શીશ ઝુકાવી ચરણોમાં વંદન હું કરું ચરણોમાં વંદન હું કરું કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી 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 ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ 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 અધિઠ એવો મોક્ષનો માર્ગ અધિઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી જ્ઞાની કૃપાએ ગયો જડી કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ અલૌકિક આ જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું અલૌકિક
અલૌકિક જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક આ જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. નિજાત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ 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 થયું. મરણ જન્મનો ફેરો હવે તો જન્મ મરણનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. અનેક જન્મોની પુણ્યથી અનંત જન્મોની પુણ્યથી મળ્યા આ ભગવાન. મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા આવી જ્ઞાન. પામ્યા આવી જ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? એક પ્રશ્ન લેવા છે. નહીં તો પદ તૈયાર છે. કોઈને પ્રશ્ન? ઓકે, પદ લો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સીડી નંબર 4 માંથી જ અમે કેવા પુણ્યશાળી. ઓકે. અમે કેવા પુણ્યશાળી. અમે કેવા પુણ્યશાળી. ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. વાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી. અમે કેવા ભાગ્યશાળી. જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા પુણ્યશાળી. અમે કેવા પુણ્યશાળી. આગમ
સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાંદાને વચકાસૌ વાંદાને વચકાસો અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. તેમાય મિશ્ર ચેતન દાવા કરે કરારી. તેમાય મિશ્ર ચેતન દાવા કરે કરારી. દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી માહી જજ આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપી જો જીત તારી. કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશ્યા. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશ્યા. સુતાત્માની સમાધિ અવગાઢ સુખ સૈયા. શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ શૈયા. અવગાઢ સુખ સૈયા. અવગાઢ સુખ શૈયા. અમે નિરાકુળ મુકામી અમે નિરાકુળ મુકામી મોક્ષી જઈ સુનિશ્ચય વ્યવહાર છે નિકાલી. મોક્ષે જઈશુ નિશ્ચય વ્યવહાર છે નિકાલી.
અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી. સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની, સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની. તે જ્ઞાન ક્રિયાકારી ઔષાદ બાદવાની, એ જ્ઞાન ક્રિયાકારી અહોશ્યાદ વાદબાની. અહોસ્યાદ વાદબાની. અહોશ્યાદ વાદબાની. અમે કેવળ જ્ઞાન પ્યાસી, અમે કેવળ જ્ઞાન પ્યાસી. દાદાને કાજે આવો દીસુ અમે જગાડી, દાદાને કાજે આવો દેશું અમે જગાડી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી. ભગવાનની ભૂમિકા આદિ હે નિહાળ, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી. જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી પાડી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી પાડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે તો સત્સંગ પદમાં જ કરી નાખ્યો. હા, બહુ સરસ. કવિરાજે કીધું છે, દાદાએ કીધું છે કે કવિરાજના પદો શુક્લ શ્રેણીમાં, શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયા છે, એટલે એ ગમે ત્યારે આપણને શુક્લ ધ્યાનમાં મૂકી દે છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન આવ્યો છે પૂનમબેન છેડા. પૂનમબેન, તમે જો થઈ શકે તો વિડીયો ઓન કરજો, નહીં તો બોલો. પૂનમબેન, પૂનમબેન સંભળાય છે? પૂનમબેન સંભળાય છે? ઓકે, એમને પ્રોબ્લેમ છે કઈ. સંજયભાઈ, દીપાબેન, સંજયભાઈ. ઓકે, એક મિનિટ, અનમ્યુટ કરજો તમે. હા, ઓકે. अच्छा, हिंदी में एक सूत्र है। जय सच्चिदानंद निमेशा. જય સચ્ચિદાનંદ. अच्छा, हिंदी में एक सूत्र है कि दादा भगवान को श्री सिमंदर स्वामी से संधान था, डायरेक्ट टच था, वह निश्चय निश्चय था. दादा की योग्य ढंग की साक्षी से हम जिस श्री सिमंदर स्वामी को नमस्कार करते हैं वह निश्चय व्यवहार से यानी कि रियल रिलेटिव से ही होगा. वह नमस्कार वहां बैठे श्री सिमंदर स्वामी को पहुंचता है तभी वह प्रत्यक्ष कहलाता है, अन्यथा वह काल्पनिक ही कहलाएगा. હવે આ જે છેલ્લી લાઈન છે ને કે શ્રી સિમંદર સ્વામી को पहुंचता है वह प्रत्यक्ष कहलाता है वरना काल्पनिक कहलाएगा. હવે આ સમજાવજો. દાદાની કૃપા
હમ દાદાની પ્રત્યક્ષતામાં જે કરીએ એ બધું પ્રત્યક્ષ કહેવાય. કારણ કે દાદા ભગવાનની આજ્ઞા હતી કે અમારી સાક્ષીએ જે પહોંચાડવું હશે પહોંચશે, અને એ બધું પ્રત્યક્ષ કહેવાય. ઓકે. અને પોતાની સમજણે જે કંઈ પણ કરીએ માન્યતા પ્રમાણે સમજણે એ બધું કાલ્પનિકમાં જાય. ત્યાં તો પછી નિશ્ચય રિલેટિવ થી આપણો જે નમસ્કાર પહોંચે છે એ કેવી રીતે? દાદા ભગવાનની સાક્ષી. અચ્છા, ઓકે. મેઇન શબ્દ દાદા ભગવાનની સાક્ષીનો છે. બરોબર. દાદા ભગવાન પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એ કાઢી નાખો અચ્છા, અને બોલી જુઓ. ઓકે, સમજે. આજે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, આ કેવા દાદા ભગવાન કે જેની ચિઠ્ઠી દરેક ક્ષેત્રમાં દરેક તીર્થંકર ભગવાન પાસે ચાલે. ઓકે. આ ક્ષેત્રમાં સિમંદર સ્વામી સાથે ઋણાનુબંધ એટલે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં. તો કે દાદા ભગવાનની ચિઠ્ઠી કેમ ચાલે? તો કે એમને ચલાવી નથી એટલે ચાલે છે. બરોબર. એમણે પોતાની સ્પેશિયાલિટી ઊભી ના કરી. તમારો કનેક્શન પરફેક્ટ થાય એટલે પોતે પોતાની સાક્ષીએ મૂક્યું. ઓકે. હવે તમે કહ્યું કે નિશ્ચયથી નિશ્ચય નમસ્કાર, તો કે દાદા ભગવાન પોતે નિશ્ચય સ્વરૂપ અને સામે સિમંદર સ્વામી ભગવાન ભલે દેહ સાથે છે પણ છે નિશ્ચય કરીને. એટલે નિશ્ચયથી નિશ્ચયનું અનુસંધાન એમનું કાયમનું હતું. હવે નિશ્ચયથી નિશ્ચયનું અનુસંધાન કાયમનું ક્યારે રહે? તો કે બહારનો ભાગ પણ સામે એવા પુરુષની પેરેલલમાં આવી શકે, પ્યોરિટીમાં, કેપેબિલિટીમાં, ત્યારે જઈને પહોંચે ને. બરોબર છે. કારણ કે બહાર અંબાલાલ મુરજીભાઈ પટેલ પણ એવા જ પ્યોર, અને જેમ પ્યોરિટી વધારે એમ એમના નામથી એમની સાક્ષીએ આપણું કનેક્શન સિમંદર સ્વામી જોડે નિશ્ચય સાથે થઈ જાય. ઓકે. નહીં તો દરેકે પોતાની સમજણે કરીને કરે છે ને. દરેક જણ પોતાની સમજણે કે સિમંદર સ્વામી આવા, જેમ આપણે કોઈ થઈ ગયેલા પરમાત્માઓનું જીવન ચરિત્ર વાંચીએ ને તો બધા પોતપોતાની સમજણે કાલ્પનિક ઊભું કરી દે. જે કઈ જીવન ચરિત્ર છે તીર્થંકર ભગવાનનું 63 સલાકા પુરુષનું, એ અત્યારે તમે વાંચો ને તો તમારી સમજણે અને આખું કાલ્પનિક ઊભું થઈ જાય આપણી અંદર. એટલે દાદા કહેતા હતા ને કે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા, કૃષ્ણ ભગવાન રાસલીલા કરતા હતા, ગોપીઓ જોડે ફરતા હતા. હવે આ પાંચમા આરામાં બધું આવું જ હોય. પાંચમા આરામાં કળિયુગમાં બધી વાર્તા આપણી સમજણે એટલે કાલ્પનિક થઈ ગઈ. અને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આ વાક્ય ઇટસેલ્ફ લાઈવ છે. ઓકે. બહુ લાઈવ વાક્ય. જ્યારે ચાહો જેટલી વાર બોલો, અને ચિત્ત હાજર હોય તો એટલો બધો આપણને કેશ, આપણને ફળ મળે, રોકડ ફળ મળે, કેશ રિઝલ્ટ મળે. બરોબર. હવે ખ્યાલ. આ એવા વાક્ય આપ્યા છે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. તો શું દાદા ભગવાને પોતાની વેલ્યુ ઊભી કરી? તો કે ના સાહેબ, અમે એવા છીએ કે તમારી ટપાલ એક્ઝેક્ટ ત્યાં પહોંચાડશું, પણ અમારી સાક્ષીએ બોલશો તો કામ જલ્દી થશે. એટલે એક નમસ્કાર વિધિના દરેક વાક્ય એવા છે કે ફક્ત આપણે લઘુત્તમ થઈને આ વિનય કરીને દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર પહોંચાડવાના છે. બહુ જ ફાયદો થાય છે એમાં. એક ચિત્તે જો આખા દિવસમાં બોલો તો એટલો બધો આનંદ રહે કે આપણી પ્રકૃતિને આવો ઉલ્લાસ જોવા જ ના મળ્યો હોય.
આવા નમસ્કાર કે આવો વિનય કર્યો જ નથી. નથી. અનાદિથી અવિનય કરતા આવ્યા અને આ ભવમાં એક ભવ પૂરતું દાદાએ એવો વિનય શીખવાડી દીધો કે કેટલાય અવતારનું અવિનય આખું ઉડી અને આખું વિનય અને પરમ વિનયમાં આપણને બધાને સ્ટેબલ કરી દીધા. હા, બરોબર છે. તો છે. બહુ જરૂર છે. આની ગેરંટી આપતું નથી અને આપી શકવાના નથી. એટલે દાદા ભગવાન કહેતા હતા કે કરજો સિમંદર સ્વામીને નમસ્કાર, અમારી સાક્ષીએ કરજો. અમે પોતે પણ નમસ્કાર કરીએ છીએ. બોલો, એટલું ઊંચું પદ કે અમે કરીએ છીએ કે અમારે 4 ડિગ્રી ઓછી ને. ઓછી છે. બરોબર દીપાબેન? બરોબર, પાક્કું ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપાબેન, આ સૂત્ર નંબર કહેશો જરા? સૂત્ર નંબર WhatsApp પર આવ્યું છે દીપકાનંદજી. ઓકે, ચાલો, બરાબર છે, ફાઇન. અને ફરીથી વાંચી જાવ ને એક વખત. हाँ, दादा भगवान को श्री सिमंदर स्वामी से संधान था, डायरेक्ट टच था, वह निश्चय निश्चय रियल था. दादा की योग्य ढंग की साक्षी से हम यानी महात्मा जिस श्री सिमंदर स्वामी को नमस्कार करते हैं वह निश्चय व्यवहार से यानी रियल रिलेटिव से ही होगा. वह नमस्कार वहां बैठे श्री सिमंदर स्वामी को पहुंचता है तभी वह प्रत्यक्ष कहलाता है, अन्यथा वह काल्पनिक ही कहलाएगा. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. हेमाबेन बम्बई, बोलिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद. दादाजी का आहार विज्ञान में से बुक में से है एक सूत्र, મનુષ્ય નેચરની ભૂલ વાળો છે, માટે મનુષ્યનો ખોરાક બાફીને ખાવાનો છે, નહીં તો બાફીને ખાવાનું કોઈ જાનવરને નથી હોતું. બધા જાનવરો કાચું ખાય છે, આ મનુષ્ય એકલા જ બાફીને ખાય છે. દાદાશ્રી. हाँ, तो इसमें क्या समझना है? કે ये तो सीधा सरल सेंटेंस है. ये अपने को कच्चा नहीं खाना है. हाँ, ये इसमें मनुष्य नेचर नहीं भूल वालों चाहिए ना, तो वो इसलिए थोड़ा क्वेश्चन हो गया था. हाँ, वो नेचर की भूल ऐसा नहीं है. एक्चुअल में आहार की भूल करने की वजह से नेचर की भूल हुई. आहार में जितनी गलतियां निकालो उतनी गलती नेचर की कहलाएगी. हाँ. इसके लिए सीधा आपको पचेगा नहीं. हाँ हाँ हाँ, बराबर. गरम करो, उसको शुद्ध बनाओ और बाद में आप खाओ. क्योंकि हम आहार की गलतियां बहुत करके आए. कोई भी चीज खाओगे तो ऐसा होता है, ऐसा होता है, ऐसा होता है. आज के दिन में तो और भी बढ़ते जा रहा है. तो दादा भगवान ने हमको सिखाया गरम करके खाओ, बट फिर भी त्रिमंत्र बोल के देव देवियों को आहार देकर, दादा भगवान को देकर, आहार में रहे सभी गुणों को नमस्कार करना है. आहार में रहे सभी जीवों को नमस्कार करना है. आहार के रक्षक शासन देव देवियों को नमस्कार करके आहारी आहार कर रहा है. हाँ. बहुत बड़ी विधि है, बहुत हमें काम में लगती है. हमारे प्रकृति को बहुत बहुत काम में लगे, क्योंकि हम ऐसा खाना खाए, अब महात्मा होने के बाद हम ऐसा खाना खाए जो हमें ज्ञान में प्रगति करवाए. हाँ, बराबर. अब इंद्रियों से हमें खाना नहीं खाना है. ये अच्छा लगा, ये बुरा लगा, ये लगा. दादा भगवान थे तब अलग अलग महात्मा खाना बनाकर लाते थे. दादा भगवान कह सकते थे, आराम से कहते भी थे तब
जब थे तभी। ये चीज ये महात्मा ने नहीं बनाई है, ये चीज दूसरे किसी महात्मा ने बनाई है, हमारे खाने में पहली बार आई है। ओ, हमेशा जो महात्मा बनाते थे तो चलो, महात्मा ने बनाई नहीं है, ये किसी और महात्मा ने बना के रखी है। आप समझ सकते हैं? हाँ दादा क्योंकि को, गर्म हाँ करने के बाद, ये गर्म होने के बाद खाने में, आहार में, और अपना मनुष्य शरीर ऐसा है कि कोई भी चीज गर्म करके खिलाओ, हाँ कोई भी चीज गर्म करके खाओगे तो हमारे मनुष्य शरीर से लेकर हर तरीके से हमें फायदा ही है। हाँ क्योंकि हमारा पूरा मनुष्य जीवन अभी नेचुरल नहीं है, अहंकार के अधीन है ना। ये हाँ, ज्ञान लेने के बाद नेचुरल होने लगा, नेचुरल होने लगा। होने, भीतर से तो हो गए, बाहर से नेचुरल होना की शुरुआत होगी। तो दादा भगवान कहते थे कि आहार में जो भी है वो आहार जो खा रहा है उसको खाने दो, और वो ही कहेगा कि आहार में मुझे कौन से गुण मुझे मिले। नहीं तो हम ये अच्छा है, ये ऐसा है, ये ऐसा है, एक ही कॉर्नर देख देख कर हम ओपिनियन देते रहेंगे। हाँ ऐसे तो हमारे में भी हर एक प्रकार की अच्छाइयां कहाँ है? नहीं है। 70% अच्छाइयां हैं तो 30% बुराइयां हैं, है। और 30% अच्छाइयां हैं तो 70% बुराइयां हैं। मगर हम खुद उसका विनय करके खाए तो बहुत फायदा होता है, क्योंकि आहार उसको डायरेक्ट कनेक्शन मन के साथ है। बराबर। अभी मन में जैसा पड़ा है, हमारी खाने की जैसी आदत और जैसा हम लेकर आए खाने के लिए, हमारी वो सारा मन में पड़ा है, उस प्रकार बाहर से इकट्ठा होता है, बाहर से इकट्ठा होता है। अंदर कैसा है वैसा आहार हमें इकट्ठा होता है। केवल हमें तो आहार का विनय करके हमें आहार लेना है, क्योंकि अंदर कैसा माल पड़ा है वो बाहर जो इकट्ठा होता है उस पे पता चल जाता है। समझे? आपने आहार के देवी देवता को भी नमस्कार के लिए बताया। हाँ, वो अभी जो है, प्रार्थना, बुक्स में भी है, बुक्स में भी है, अन्नपूर्णा देवी का भी सूरत बुक्स में में, भी है, बुक्स में है, हाँ आप पढ़ लेना। हाँ हाँ हाँ। ठीक है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बमकिन भाई बरोड़ा बोलजो। जय सच्चिदानंद साहेब। जय सच्चिदानंद। પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો શ્રેણી 17 નું 109 નંબરનું સૂત્ર છે સાહેબ. પ્રકૃતિનો સ્વભાવ મનમાની કરવાનો નથી, એના હાથમાં એ સત્તા જ નથી. એ તો આગળનો મારાપણાનો ભાગ જે ચીકણો થઈ ગયેલો છે, મારાપણું આજે પોતાપણું કરાવડાવવા જાય છે. એ થોડીક સમજણ પાડજો સાહેબ. આમાં શું સમજવાનું છે? એટલે એ કઈ રીતે મારાપણું આવ્યું અને એ પોતાપણું કઈ રીતે કરાવડાવે છે? કારણ કે આપણે અજ્ઞાનના આધારે મારાપણું આવ્યું. હા, એટલે જ્ઞાન લીધા પહેલા બી અને અત્યાર સુધી એવું જ માનતા હતા કે પ્રકૃતિ એનું ધારેલું જ કરે છે. અજ્ઞાનના આધારે મારાપણું આવ્યું. બરાબર.
અને જ્ઞાન પછી એ નીકળતું મારાપણું એ આપણે ઓળખવાનું રહ્યું, જેને પોતાપણું કહ્યું. બુદ્ધિના ડિસિઝન પ્રમાણે લે. પોતાપણા પાસે મોટામાં મોટું હથિયાર બુદ્ધિ છે. મારું તારું કરાવડાવે. એ પણ આ ભવનું નથી, પૂર્વે ભવનું લાવ્યા છીએ ને અત્યારે માની લઈએ છીએ કે આજનું છે આ. અત્યારે જે કંઈ પણ પ્રકૃતિમાંથી ઇફેક્ટ આવે છે એ છે આ ભવમાં, પણ ઇફેક્ટ સ્વરૂપે છે. પૂર્વે ભવમાં કેવું ચાર્જ કરેલું એ પ્રમાણે આ ભવમાં ઇફેક્ટ સ્વરૂપે આખી પ્રકૃતિ વ્યવસ્થિત શક્તિને આધીન એટલે કે સંજોગોને આધીન ખાલી થઈ રહી છે. હવે એમાં જાગૃતિ ના રહે, આજે મને કોઈ પણ ગાંઠ ફૂટે, ઇફેક્ટ આવે લોભની, માનની, મને ફાવશે, મને નહીં ફાવે, આવી ઇફેક્ટ અંદર આવે. સમજાય છે? હાજી હાજી સંભળાય છે ને સાહેબ? હા હા સંભળાય છે. આવી ક્ષણે ક્ષણે આખી પ્રકૃતિ ઇફેક્ટ વાળી છે. ક્ષણે ક્ષણે સેકન્ડે સેકન્ડે પ્રકૃતિ એનો ઇફેક્ટ ગુણ ભજવે છે. બરાબર છે. લાવ્યા છીએ પૂર્વેનું. બરાબર છે. કારણ કે પૂર્વેના આધારે અજ્ઞાન ઊભું હતું અને એ અજ્ઞાનના લીધે આખું ચાર્જ થયું. હું કરીને ચાર્જ થયું, અત્યારે ઇફેક્ટ આપીને ખાલી થાય છે. ઓકે. હવે ઇફેક્ટ માં તમે જ્યારે અંદર જાગૃત થઈ જાઓ, બહાર ફૂટે, બહાર આવે એ પેલા અંદર જાગૃત થઈ જાઓ કે આ ઇફેક્ટ મને કામની નથી. બરાબર. અથવા તો અત્યારે જે મને સુખ બતાવે છે અંદર, અત્યારે મને જે સુખ બતાવે છે અંદર, એ સુખ મારા જ્ઞાનને કામનું નથી. તો તરત અંદરથી ચોખ્ખું થાય. હવે અંદરથી ચોખ્ખું થયું તો બહાર કેવું આવે? તો કે જરીક આવે, ફૂંક મારો અને જતું રહે. ઓકે. સમજાય? શું નામ કયું સાહેબ તમારું? બંકિમભાઈ, ડોક્ટર બંકિમ ગાંધી. આ તો બહુ જ દાદાના જ્ઞાન પછી એક લીટી દોરી તમે રેતીમાં, બરાબર, એટલે કે કાદવમાં, એક લીટી દોરી તમે દરિયાની રેતીમાં, સૂકી રેતીમાં, બરાબર, અને એક લીટી દોરી તમે પાણીમાં, દરિયાના પાણીમાં. ઓકે. કઈ વધારે ટકે સાહેબ? કાદવ વાળી. હા. અને કઈ તરત પતી જાય? દરિયા વાળી ઇમિડિયેટલી પતી જાય. હા. એટલે ઇફેક્ટ આપણી પ્રકૃતિમાં ઇફેક્ટ પહેલા અંદર આવે. ઓકે. અંદર આવ્યા પછી ખબર પડે અને તમે પૂરેપૂરું એને જ્ઞાનથી અને સમજણે કરીને એને ચોખ્ખું કરો તો બહાર કેવી ઇફેક્ટ આવે? કાં તો દરિયાના રેતી જેવી અથવા દરિયાના પાણી જેવી તરત આવે અને પૂરી થાય. કારણ કે પ્રકૃતિ પોતે જ ખાલી થવા જાય. એ પૂરણ એટલે કે સમસરણ માર્ગમાં આગળ ને આગળ વધ્યા કરે છે, પણ અટક્યા છે ક્યાં? તો કે દરેક પોતપોતાની સુખની લઈ આવેલી માન્યતા પ્રમાણે આ પ્રકૃતિમાં અટક્યા છે. ઓકે. કારણ કે પૂર્વે જન્મમાં સુખની માન્યતા દરેકની જુદી ને. બરાબર છે. હવે દાદા ભગવાને કઈ માન્યતા કીધી કે બધી ચાલશે? તો કે કેરી ખાવી ચાલશે, ફ્રૂટ ખાવું ચાલશે. બરાબર.
એ બધા નિર્દોષ અને ખરેખર જરૂરી છે એવા સુખ છે. રાઈટ. પણ આપણી પ્રકૃતિ ટોપ ક્વોલિટીની જેની જરૂર નથી એવામાં સુખ માનીને આવી છે. આવી છે એક્ઝેક્ટ. જેની જરૂરત નથી જીવવા માટે એમાં સુખ ભારોભાર માનીને આવી. હવે એ અંદર ફૂટે, કારણ કે પ્રકૃતિ તો ફૂટે ને, ફૂટે બહુ ફૂટે. અને એમાં 2-3 વસ્તુ એવી છે કે જે અંદર ફૂટે, અંદર સુખ બતાવે અને બહારથી પછી એ પ્રમાણે રહેવું ગમે ખરા. ઉપરાણું બી લેવડાવે. ઉપરાણું લેવડાવે, બરોબર છે. એટલે પ્રકૃતિની આખી બધી અત્યારે આ જ્ઞાન લીધા પછી આ પ્રકૃતિ કેવા માલ સાથેની આવેલી છે એ આપણને દેખાય, ચોખ્ખું થાય તો બહારનો ભાગ સહેજ આવીને ખરી પડે. બરોબર સાહેબ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરોડાથી હરીશભાઈ, અનમ્યુટ કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બસ આ બંકિમભાઈના રિલેટેડ જ મારો થોડો આગલો સવાલ હતો કે જે પ્રકૃતિની બિલીફ અમુક બહુ ગાઢ લઈને આવ્યા છે, એમાં ધીરે ધીરે સમજણના આધારે માઇલ્ડનેસ આવતી જાય છે. પણ આમાં બીજો એક સવાલ મારી સાથે એવો બને છે કે મારી કોઈ પણ બિલીફ છે તો એમાં નિમિષ આનંદજી જો સામે આવે એક એક્ઝામ્પલ, તો એ 10 વખત એ ભૂલ કરે ને તોય અસર નથી થતી, એટલે દુઃખ નથી થતું, ડિસ્ટર્બન્સ નથી આવતું. અને એ જ વસ્તુ દીપક આનંદજી એક વખત કરે કદાચ તો અંદર ધમાસણ યુદ્ધ ચાલે છે. તો વીકનેસ તો અંદર પડેલી છે, તો શા માટે નિમિષ આનંદજી 10 વખત કરે છે તો પણ નથી થતું અને દીપક આનંદજી એક વખત? એવી રીતના ફાઇલો જે હોય છે તો એનું રૂટ કોઝ શું છે? મેન તો રાગ દ્વેષ વાળી ચિકાસ. ઓકે. અજ્ઞાન ના પાયાના આધારે રાગ અને દ્વેષ બે ચિકાસ આપણે લઈને આવ્યા છે. હવે તમે કહ્યું એ પ્રમાણે હરીશભાઈ, મારા માટે તમે ચિકાસ બોરના ઠળિયા જેવી લાવ્યા હોય, ઓકે, અને દીપક આનંદજી માટે કલિંગર એટલે કે તરબૂચ જેવડી તમે ચિકાસ લાવ્યા હોય, તો એ પ્રમાણે ફૂટે અને ઇફેક્ટ આપે. ઓકે. રાગની ચિકાસ રાગ જેવી ઇફેક્ટ આપે અને દ્વેષની ચિકાસ દ્વેષ જેવી ઇફેક્ટ આપે. હવે આ જ્ઞાન લીધું એટલે રાગ અને દ્વેષ બંને શબ્દ જતા રહ્યા, ઉડી ગયા. કારણ કે રાગ અને દ્વેષથી નવા કર્મો બંધાય. બરોબર. હવે શું કહ્યું તે કે લાઈક અને ડિસલાઈક, ગમો અને અણગમો. દાદા ભગવાને જ્ઞાન દાદા ભગવાન પાસેથી લીધા પછી વિત દ્વેષ કરી દીધા આપણને. દ્વેષથી 100% મુક્ત કરી દીધા. પણ વિત રાગ થવાનું બાકી છે. બરોબર. દ્વેષથી મુક્ત થયા એટલે વિત દ્વેષ કયા, પણ રાગથી મુક્ત નત થયા એટલે વિત રાગ થવાનું બાકી છે. હવે આ બંને વસ્તુ અત્યારે હરીશભાઈ આપણા લાઈફમાં ગમો અણગમો ખરો, ગમો અણગમો ખરો, પણ કયા ફોર્સ વાળો ચિકાસ કેમાં ભરીને લાવ્યા છીએ, કોના માટે, એ આપણને દેખાયા કરે, સમજાયા કરે. અને જો ત્યાં આપણી જાગૃતિ હાજર રહે, પુરુષાર્થ આપણો સાબુત રહે. પુરુષાર્થમાં એક નિશ્ચય, આજે મારો નિશ્ચય જો સ્ટ્રોંગ હોય તો મારે જાગૃતિ એમને એ બાજુ વપરાય. મારે રૂપિયા કમાવવા છે એ નક્કી હોય, સ્ટ્રોંગ હોય, તો મારી જાગૃતિ રૂપિયા બાજુ વપરાયા કરે, વાપરવી ના પડે સાહેબ. બરોબર.
એવી રીતે હરીશભાઈ ગમતા એટલે કે ઠંડક આપનારા કષાય અને એક છે અંદરથી બાળનારા કષાય. એક કષાય ડિસ્ચાર્જમાં બહુ ઠંડક આપે અને એક કષાય ડિસ્ચાર્જમાં બહુ બાળે. હરીશભાઈ સમજાય વાત સાહેબ? બરોબર. હા, મારી અંદર ડિસ્ચાર્જમાં મારી અંદર લોભ રૂપી કષાય હોય અને તમે મને કોઈ પણ ધંધો કરીને જે મેં ન ધાર્યા હોય એવો તમે મને ધંધો કરાવી આપો તો મને ઠંડક થાય કે ના થાય? થાય થાય, 100% થાય. રૂપિયા બેંકમાં પડ્યા હોય કે રૂપિયા પાર્ટી પાસે પડ્યા હોય કે રૂપિયા હજી મારા હાથમાં ના આવ્યા હોય પણ તમે કહ્યું કે આ રૂપિયા તમારા છે, ઠંડક શરૂ થઈ ગઈ. એ ઠંડક કોના આધારે થઈ? તો કે આવું ડિસ્ચાર્જમાં લોભ કષાય. એટલે દાદા ભગવાને શું કહ્યું? માયા અને લોભ એ અનુકૂળ ઠંડક આપનારા કષાય છે અને ક્રોધ અને માન એ બળતરા કરાવનારા કષાય છે. હવે આ બેઉ કષાયની ઇફેક્ટ જ્યારે પાકવાની હોય ને હરીશભાઈ, ત્યારે સામે નિમિત્ત પણ એ સામે એવા જ ઋણાનું બંધ વાળું ભેગું થાય. એની જોડે વ્યવસ્થિત શક્તિને આધીન હરીશભાઈ ને નિમેશભાઈ નો બધું લેણ દેણ થાય વ્યવહારથી. તમને અંદરની અસર જુદી હોય ને મને મારી અંદરની અસર જુદી હોય. બરોબર. કારણ કે નિમેશ કેમ ભેગો થયો? તો કે નિમેશ જોડે આ હિસાબ હતો. કોણે ભેગો કર્યો? તો કે વ્યવસ્થિત. નિમેશને પાછો છૂટો કોણે પાડ્યો? તો કે વ્યવસ્થિત. તો અત્યારે મને જે અંદર થાય છે એ કોણ છે? તો કે એ મારો પોતાના. બરોબર. કેવું લઈને આવ્યો છું, કોના માટે, એ પ્રમાણે ઇફેક્ટ આપે ને. હવે એ ઇફેક્ટમાં જો આપણી જાગૃતિ કાચી રહી જાય તો એ ઇફેક્ટમાં આપણે થોડાક ઝોકા ખાઈ જવાય. જતું નથી રહેતું, જાગૃતિ જતી નથી રહેતી, જ્ઞાન જતું નથી રહેતું, પણ એટલું બાકી રહે. કારણ કે ઠંડુ એટલે ચક્કર ચાલવું પડે. એટલે હરીશભાઈ દાદા ભગવાન કહેતા કે જેનાથી અમને ઠંડક આવે ને એ બધી વસ્તુ તો અમે સામેથી જ આપવા માંડેલા. ઓકે. અમારી પ્રકૃતિને રમાડે, અંબાલાલ મુરજીભાઈ પટેલ નામની પ્રકૃતિને રમાડે, નચાવે, એ તો અમે પહેલેથી જ વર્ષી દાન કરવા માંડેલા. ખૂબ મોટી વાત થઈ. તીર્થંકર ભગવાન દીક્ષા લે પેલા વર્ષી દાન કરે સાહેબ. પણ આ તો પાંચમા આરામાં એટલે પેલું બતાવે લક્ષ્મીનું, સોના ચાંદી, કારણ કે વાલમ વાલી વસ્તુ એ. તો દાદાએ જોઈ લીધું કે કઈ કઈ ઇફેક્ટ વધારે નચાવે ને રમાડે એવી છે. એનું પહેલા દાન કરો, એનું પહેલા દાન કરો. દાદા તમે અક્રમ વિજ્ઞાન લઈને પાક્યા? તો કે ભાઈ હું તો માર ખાતો અહીંયા આવ્યો છું અને બરોબર માર ખાધો ત્યારે આવ્યો છું. આ અક્રમ વિજ્ઞાન તો તમારા બધાની પુણ્યના આધારે મને ભેગું થયું છે. હું તો નિમિત્ત છું, પુણ્યશાળી તમે છો. એ ઠંડકે નહીં લેવાની? હે 10 લાખ વર્ષે પાક્યું છે. તો કે પેલા કોને હતું? તો કે પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન. એ વિજ્ઞાન અમને છે, અમે લઈને આવ્યા છીએ આ કાળમાં, અને નહીં જવું હોય તો અમે તમને મોક્ષે લઈ જવાના. આવી કોઈ વાત નહીં, આવી કોઈ રસ લેવાની કે કોઈ સ્વાદ ચાખવાની વાત નહીં. અમે તો માર ખાતા ખાતા ખાતા, એમાંય આ ભવમાં અમે જે માર ખાધો છે, અમારા સગા સંબંધી ઘરના બધાએ જે અમને ટીપ્યો છે, અને એ જે અમે ટીપાઈને બધું પચાવ્યું, ત્યારે આ અક્રમ વિજ્ઞાન, કુદરતને એમ લાગ્યું કે આ અક્રમ વિજ્ઞાન કયા પાત્રમાં શોભે એવું છે? તો કે અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના પાત્રમાં આખું અક્રમ વિજ્ઞાન શોભે એવું છે કે આપી દેશું તોય આ એના માલિક બનવાના નથી. જબરજસ્ત.
અને આપ્યા પછી દાદા ભગવાને કીધું ત્રિમંદિર બાંધજો, અમારું કશું રાખવાની જરૂર નથી. હવે આવા પુરુષને અક્રમ વિજ્ઞાન શું, બધા આખું જગત અને 33 કરોડ દેવી દેવતા એમના હાથમાં સત્તા આપે છે. એ તો અનુભવ છે કારણ આપણને. કે જે ઇફેક્ટ ઠંડક આપે એનું તો દાન 50 વર્ષ સુધી કર્યું એમણે. રૂપિયા આવે ઠંડક આપે, વિષય વિકાર ઠંડક આપે, કોઈ માન આપે, પૂજાવા આપે, કોઈ મારું કામ કરે ને મારા ધાર્યા પ્રમાણે કરે તો મને ઠંડક આપે, અને હરીશભાઈ મારા ધાર્યા પ્રમાણે ના કરે એટલે બળતરા થાય. એ બળતરા વાળી ઇફેક્ટ કોઈને ના આપી એમણે, એ બરોબર તપાવી. હા, અને જે અંદર ઠંડક આપીને એ બીજાને આપી દીધી. હવે આ ઇફેક્ટ છે પેલા અંદર ફૂટે, ખરેખર જોવા જાય તો બહાર ભેગું થાય ને અંદર એ ફૂટે, અને અંદર જયારે ભેગા થઈ જાય ત્યારે બહારનો ફોર્સ ડબલ હોય છે, અથવા તો આપણને એકવાર આંધળું કરી નાખે. આંધળું કરી નાખે. હું નિમેશ છું એ ભાન પણ એ ટાઈમ માટે પેલું થઈ જાય. ઇફેક્ટ છે ને, ઇફેક્ટ. આખું જગત ઇફેક્ટ વાળું છે હરીશભાઈ. એમાં દરેક ઇફેક્ટ જુદી જુદી છે. ઇન્ડિયા માટે અને ભારત દેશ માટે કશાયોની ઇફેક્ટ ને જ ઇફેક્ટ કીધી, કારણ કે કશાયોની ઇફેક્ટમાં પાછો એ ભાવ કરે એટલે પાછું એ કોઝ તૈયાર થાય. કોઝ ઇફેક્ટ, ઇફેક્ટ કોઝ. હવે આખો કશાયોના કોઝના આધારે કશાયોની ઇફેક્ટ છે, અને કશાયોમાં બધા વર્ક કોણ કરે છે તો કે આંખ, કાન, વાણી, જીભ, આ બધા કશાયો માટે વર્ક કરે છે સાહેબ. તમે જોજો. બરોબર, વાત સાચી હરીશભાઈ. તો બહુ પુરુષાર્થ માંગે છે, એટલે કે નિશ્ચય તમારો પાકો તો જાગૃતિ એમને એમ. આજે મેં નક્કી કર્યું કે મારે હરીશભાઈને ફસાવા છે, છેતરવા છે, તો મારી આખી જાગૃતિ હરીશભાઈને છેતરવામાં વપરાશે, વાપરવી નહીં પડે. બસમાં જવું હોય અને ટિકિટ ના લેવી હોય તો કંડક્ટર નજીક આવે ને ત્યારે ઊંઘવાનું બાનું કરે અને ગઈકાલની ટિકિટ મોઢામાં રાખીને સૂઈ જાય, જેથી પેલા કંડક્ટરને થાય કે ટિકિટ લીધી છે ને સૂતા છે. હવે બાપુ સૂતા ના હોય, જગતની ભાષામાં સૂતા, પણ અંદરના પૂછવામાં જાગતા છે. કારણ કે કંડક્ટર કીધું નહીં એટલે હાસ ફાવટ આવી ગઈ. બરાબર. અત્યારે અનુભવ કરેલો છે. અરે શું અનુભવ નથી કર્યા સાહેબ. આપણી પોથી જો આપણી ચોપડી ખોલીએ ને, આપણી ચોપડી ખોલીએ તો દાદા ભગવાનનું વિજ્ઞાન ચોગરદમથી આપણી અંદર ખુલ્લું થાય એવું છે. કારણ કે એટલી બધી કળા, એટલી બધી રમત, બોલવાથી માંડીને, જોવાથી માંડીને, સાંભળવાથી માંડીને, હરીશ જોડે કયો વ્યવહાર કરું એ જાગૃતિ પણ મારી પાસે છે. અને હરીશની જગ્યાએ દીપક આનંદજી આવી જાય તો મારે કયો વ્યવહાર કરવો એ જાગૃતિ છે. બહારનો વ્યવહાર તો તમને ગમે એવો જ મળશે. બહારથી થતો વ્યવહાર થોડો કદાચ ના પણ ગમે અને વધારે ગમે, પણ અંદરનો વ્યવહાર મારો ડિસ્ચાર્જ કશાય વાળો એ મને રમાડે છે કે હું દીપક આનંદને રમાડું છું. અંદરનો ડિસ્ચાર્જ કસાય વાળો વ્યવહાર એ મને નચાવે છે કે હરીશભાઈને હું નચાવું છું. સમજી ગયો. એટલે દાદા ભગવાને કીધું પોતાની જાતને છેતરે નહીં, એ જ આ વિતરાગ માર્ગના વારસદાર ગણાય. અને છેતરનારા જો ઉભા હોય તો તરત અંદર કે આ કોણ છેતરે છે, આટલું બધું સુખ શાનું આવ્યું તે છેતરવા સુધી જતો રહ્યો. છેતરવું સહેલું છે, પણ છેતરાઈ ગયો એ જાણવું. મેં હરીશભાઈને છેતર્યા એ સહેલું છે, પણ હું છેતરાઈ ગયો એ ઓળખવું
એ પુરુષાર્થ છે. બરોબર. પેલો પુરુષાર્થ નથી. આઈડિયા આવી ગયો. હરીશભાઈ જોડેનો ઋણાનુબંધ હતો. બરોબર હરીશભાઈ? ઓકે. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ છે ભાગ્યશાળી બીજા? આપણે છીએ, આપણે બે છીએ, સામ સામે વાત નહીં કરી. નહીં, આ હરેન્દ્રભાઈ છે તમારા વાળા. હા, આવા તો આપણા જ છે બધા. ઝાલાવાડીના સંદર્ભમાં વાત કરી રહ્યા છો સાહેબ. બોલો બોલો સાહેબ, જય સચ્ચિદાનંદ. આજે આ ઇફેક્ટની વાત આવી તો ઇફેક્ટ ટોટલી ડિસ્ચાર્જમાં જ જાય અને ડિસ્ચાર્જ કરીને આપણે ઘણા બધા વ્યવહારમાં એમ નહીં, બધા જ લગભગ વ્યવહારમાં પોલ મારીએ છીએ. તો દાદા ભગવાને આની અંદર કયા ડિસ્ચાર્જ વ્યવહારમાં ચલાવી લેવાની વાત કરી છે અને ક્યાં આગળ અતિશય સાવધ રહેવાની વાત કરી છે. કારણ બધું છે ઇફેક્ટ રૂપે છે, પણ ડિસ્ચાર્જ કરીને આપણે બધી વસ્તુઓમાંથી પોલ મારીને નીકળી જઈએ છીએ. હવે આમાં એવું છે હરેન્દ્રભાઈ, 3 પ્રકારની જાગૃતિ. જાગૃતિ 3 પ્રકારની. બરાબર. એક જાગૃતિ બની ગયા પછી, બહુ સમય પછી ખબર પડે કે આ ભૂલ થઈ છે ને મારે માફી માંગવી છે ને પ્રતિક્રમણ કરવું છે ને ચોખ્ખું કરવું છે. બરાબર. એનાથી ઉપરની જાગૃતિ, એક બાજુ વ્યવહાર બનતો હોય ને એક બાજુ અંદર જાગ્રત હોય કે આ ખોટું થાય છે, ચોખ્ખું કરવું ઘટે, આ ન હોવું ઘટે. બરાબર. એક બાજુ ચાલુ હોય અને અંદર જાગૃતિ. અને ટોપ ક્વોલિટીની જાગૃતિ શું? તો કે બનતા પહેલા પોતાને ખબર પડે કે આવો માલ પડ્યો છે એટલે બહાર ભેગું થયા વગર રહેશે નહીં. ઓહો, રાઈટ. હવે ત્રણેયમાં છે તો ડિસ્ચાર્જ જ હરેન્દ્રભાઈ. બરાબર. ત્રણેયમાં છે ઇફેક્ટ જ. એક ઇફેક્ટ બની ગયા પછી થોડાક સમય પછી જાગૃત થયો. એક ઇફેક્ટ ચાલુ છે અને અંદર જાગૃત છું. અને ટોપની ઇફેક્ટ કઈ? તો કે બહાર કોઈને ખબર નથી, નિમેષની અંદર ઇફેક્ટ આવી અને નિમેષની અંદર ચોખ્ખું કરીએ છીએ. એ ટોપની ઇફેક્ટ. હવે વાત ક્યાં રહી હરેન્દ્રભાઈ? કોઈ પણ ઇફેક્ટ આવી જે પોતાને નુકસાન કરનાર છે અને બીજાનું પણ અહિત કરનાર છે, પોતાનું અહિત કરનાર છે અને બીજાનું પણ અહિત કરનાર છે, ત્યાં પોતે સરળ થઈને નિખાલસ થઈને એ ભૂલ સ્વીકારી લે તો પોતાનું હિત થાય અને બીજાનું પણ હિત થાય. હવે ભૂલ છે, ઇફેક્ટ આવી, ઇફેક્ટના આધારે ભૂલ થઈ. હવે ઇફેક્ટ આવી અને ઇફેક્ટ ને ભૂલ સ્વરૂપ ક્યારે કીધું તમે? તો કે જ્યારે મારી મરજી એમાં મિક્સ થઈ ત્યારે. બરાબર. સમજાય સાહેબ? લોટ પડેલો, પાણી પડેલું અને લોટ બાંધવાનો મોણ પણ જુદો પડેલો, ત્યારે ત્રણેય વસ્તુ જુદી છે. વાત ખ્યાલ? હવે પાણી નાખ્યું અને મોણ નાખ્યો ત્યારે લોટ નથી કહેવાતો, આ રોટલીનો લોટ છે. બરાબર. રોટલીનો લોટ બાંધ્યો છે, આ પૂરીનો લોટ બાંધ્યો છે, આ મઠિયાનો લોટ બાંધ્યો છે. બદલાઈ ગયું સાહેબ? હવે ઇફેક્ટ છે, ઇફેક્ટમાં મારી મરજી ભળી અથવા તો મારું પોતાનું લપસવું, બરાબર, કોઈ પણ ઇફેક્ટ, કારણ કે કશાયોની જ ઇફેક્ટ મુખ્ય છે. એ કશાયોની ઇફેક્ટ આ ભવમાં એવી ફૂટે કે રીસર જાણે અત્યારે જ મને થાય છે એવું લાગે. બરાબર. ગયા ભવની ઇફેક્ટ છે એવું ના લાગે સાહેબ. નથી લાગતું. એટલું બધું ઠાસીને સુખ માન્યું છે કે આ ભવમાં ફૂટે ત્યારે એમ જ થાય કે મને આ ભવનું સુખ આવે છે. ગયા ભવમાં ઠાસીને સુખ માન્યું તું, એ ક્યારે સમજાય? તો કે હું એ વસ્તુનો 100% વિરોધી થાવ ત્યારે ખબર પડે કે આ કેટલું મેં માન્યું હતું. તે અત્યારે ફૂટે છે ત્યારે મને કેવી અસર આપે જુઓ.
હું 100% વિરોધી થાવ ત્યારે ને. બરાબર સાહેબ, વિરોધી થઈએ તો 100% ના થાવ, 80% વિરોધી થાવ ને તોય ખબર પડે કે આ કેવું મેં માન્યું તો અત્યારે મને જુઓ તો ખરા, અસર તો જુઓ. બરાબર. હવે ઇફેક્ટ માં હું ભળું, હું અંદર ભળી જાઉં બરાબર. અને બહાર આવે, એ આખી વસ્તુ જુદી પડી ગઈ. ઇફેક્ટ છે મેં અંદર ચોખ્ખી કરી અને હું ભળ્યો નથી ને બહાર આવે, એ આખી વસ્તુ જુદી હોય. બરાબર. એ પુરુષાર્થમાં જાય. ના, એની ઇફેક્ટ પૂરતી જ હોય. અચ્છા. જેમ આપણે કહીએ ને, દાદા કહેતા હતા કે કાથી હોય અને એને બંને બાજુ બાળીએ પણ પછી આખી બળી ગઈ, પછી કાથી પડી હોય એવી જ, પણ ફક્ત ફૂંક મારો અને ઉડી જાય. સમજાય વાત સાહેબ? એમ ઇફેક્ટ અંદર આવી અને અંદર મેં બરોબર એને તપાવી, બરોબર તપાવી કે આમાં સુખ છે જ નહીં, આ તો મારી પોતાની લબાડી છે, આ તો મારી પોતાની અંદરની દાનતના આધારે સુખ આવે છે. આમાં સુખ છે નહીં, આમાં સુખ છે નહીં. બરોબર તપાવી, બરોબર કર્યું, અંદર ચોખ્ખું કર્યું, એની સામે મેં પ્રયોગો મૂક્યા અંદર, અને પછી જયારે બહાર આવે ને ત્યારે જરીક વારમાં પૂરી થઈ જાય. હવે ડિસ્ચાર્જ બોલવું કે ઉદય કર્મ બોલવો એ કેટલા પૂરતી છૂટ આપેલી દાદા ભગવાને. એક વાર દાદા ભગવાનની હાજરીમાં એક આપતપુત્ર ભૂલ કરી, દાદાને વાત કરી, કારણ કે આપતપુત્રો દાદા ભગવાનને બધું કહી શકતા હતા. બરાબર. દાદા ભગવાનની બીક લાગતી નહોતી, ખૂબ પ્રેમ લાગતો હતો. બરાબર. અને બધા લાખ ચાન્સ શોધતા હતા કે દાદા મને ક્યારે ટેડકાવે. બધાની પુણ્ય એવી છે નહીં કે બધાને ટેડકાવે, પણ કોકનું જોઈને કોકને ઈચ્છા થાય ને કે દાદા મને ટેડકાવે તો મારો રોગ એ જતો રહે. ભૂલ થઈ. એ આપતપુત્ર દાદાને કહેવાના થયા, દાદાએ બરોબર કહ્યું અને પ્રતિક્રમણ કરજે, કર્યા કરજે. તો સારું દાદા. 2-3 દિવસ થયા, દાદાએ પૂછ્યું કે એમનું છે તારે? તો કે દાદા બધું સરસ થઈ ગયું. તો કે શું સરસ થઈ ગયું? તો કે પાછો બીજો એક જ્ઞાની મળી આવ્યો હોય, બીજો આપતપુત્ર. બીજો આપતપુત્ર એની જોડે, કારણ કે બધા બેઠા એટલે બધાએ વાતચીત તો સાંભળી હોય ને, એટલે પાછો બીજા આપતપુત્રએ કીધું કે આ તો બન્યું એ વ્યવસ્થિતમાં હતું અને વ્યવસ્થિતમાં આવીને પૂરું થઈ ગયું. અને વ્યવસ્થિત છે એમ કરીને ઠંડુ પાડી આપ્યું પેલાને. પેલા એ દાદાને કીધું, દાદા પેલા મને આવું કીધું, મને કીધું કે આ વ્યવસ્થિતમાં છે અને આ વ્યવસ્થિતમાં બધું પૂરું થઈ ગયું. અને તો કે માંડ મેં સળગાવી આપ્યું કે જેથી કરીને તારા પ્રતિક્રમણ થાય. તો તને પાછો કયો ગુરુ મળી ગયો કે જેણે આ તને ઠારી આપ્યું? આ બહુ નાજુક રેખા છે હરેન્દ્રભાઈ. બળતો કયો ભાગ રાખવો, બળતો કયો ભાગ રાખવો અને ના બળતો ભાગ કયો રાખવો, આ બહુ નાજુક રેખા છે. આજે હું એક ભૂલ કરું અને જ્ઞાનનો સહારો લઈ અને એ ભૂલની બળતરા ઠારું, એ પણ મારા હાથમાં છે. અને ભૂલ થયા પછી બળતરાને અંદર ચાલુ જ રાખું, જેથી પ્રતિક્રમણ વધારે ને વધારે થાય. કારણ કે જેમ સમજણ ડેવલપ થતી જાય એમ અંદરનું તપ એટલે કે જબરજસ્ત પાકું થતું. અત્યારે થાય છે શું કે આ જ્ઞાનનો સહારો લઈને ડિસ્ચાર્જ કરીને એને ગાઈડન્સ કરીએ છીએ. આજે હું કે દાદા ભગવાને આમાં કઈ જગ્યાએ કેટલી છૂટ આપી છે કે આને ડિસ્ચાર્જ કરજો, બાકી નહીં ગણતા. ના આપણે આમાં મેં તમને આખી વાત કરી દીધી. હવે આ કઈ વાત નથી કે આમાં કેટલાને ગણવું કેટલા ના ગણવું. જ્યારે તમને લાગે કે મને બળતરા વધે છે તો ઠારવાની કોશિશ ના કરવી, એ મેં વાત કરી ને તમને. બરાબર.
બરાબર. હા, સીધી વાત કરી મેં. ના બરાબર, આઈ ગોટ ઇટ. ગઈકાલે તમે સોસાયટીમાં કોઈ મેઇન વ્યક્તિ છો અને કોઈ વ્યક્તિને અત્યારે બહાર જવું છે અને એને રાત્રે દવા લેવા જવું છે અને બળતરા તમને થઈ, બરાબર. તો તમને તમારી બળતરા છે કે પેલા ભાઈના લીધે બળતરા છે? બળતરા તો મારી જ છે ને અંદર, એ શું કામ જાય છે? પણ ત્યારે વાત કેવી રીતે થઈ જાય આ વાત કે કેમ થઈ ગઈ? આને ન કરવું જોઈએ. આટલું સોસાયટીના મેમ્બરોને કહું છું આમ છે તેમ છે ને ગવર્મેન્ટે કીધું છે ને તમે જવાબદાર છો ને આમ છો ને કેટલું બધું ચાલે અંદર. ઘણું ચાલે. તો સાહેબ તમને એક વાત કરી દઉં, કામરેજ મંદિરે મેં સિમંદર સ્વામી જન્મ કલ્યાણક ઉજવ્યો, હા ખૂબ ટેન્શન વાળા વાતાવરણમાં, બરાબર. ખૂબ ડેલિકેટ વાતાવરણમાં. રાઈટ. જો કઈ થાય ને તો મંદિરને તાળા લાગી જાય બરાબર. અને ત્રિમંદિરનો ઇસ્યુ બની જાય. એક્ઝેક્ટ. રાઈટ. વાત સમજાય સાહેબ? બરાબર, સમજી ગઈ સાહેબ. તેમ છતાં બધા ડિસ્ટન્સિંગ રાખીને આ કરીને સિમંદર સ્વામીને પ્રાર્થના કરીને આ થયું બરાબર. અને બધું શાંતિથી પત્યું અને બરાબર. બધાના ભાવ બધાનું હોય ત્યારે જઈને એક સિમંદર સ્વામી જન્મ કલ્યાણક 150 મહાત્માઓ ખૂબ સરસ, ખરેખર કઈ થાત તો ચોક્કસ છે વાત. કઈ થાત તો શું આવત? બુદ્ધિ કેવી ચાલત? આ કીધું કોને? ઉજવવાનું કીધું કોને? બરાબર છે. આ વાતાવરણ. હવે એ જ વાત હું તમને કહું છું કે પેલું તમને પૂછવા આવ્યા એને લેવું છે, તમારા ભાવ ચોખ્ખા છે, એમનાય ચોખ્ખા છે, પણ જોજો આટલું સાચવીને જજો. પણ ત્યારે આપણી બુદ્ધિ કે કંઈક થયું તો, અત્યારે ના પાડી છે બધાએ, ગવર્મેન્ટે ના પાડી છે ને અત્યારે દવા લેવા જવાનું થયા અને કંઈક બન્યું તો. હવે બન્યું નથી કંઈ, એની પેલા અંદર કેટલું બધું બની ગયું. અંદર વિકલ્પો ઘણા ઉભા થઈ ગયા. વિકલ્પ નહીં, ઇફેક્ટ. યસ યસ, ઇફેક્ટ અંદર ઘણી ઇફેક્ટ ઉભી. કેટલું બધું તમે પરમેનન્ટ માની લીધું ત્યારે આ ઇફેક્ટમાં ગૂંચવાયા. બરાબર છે સાહેબ. જે વસ્તુ ટેમ્પરરી સોલ્વ કરવાની છે એને વધારે તમે સિરિયસલી લઈ લો તો બન્યું હોય કે ના બન્યું હોય પણ તમને ઇફેક્ટ કેવી આપી? અંદર આપણી અંદર ઘણી બળતરા ઉભી થાય. આ ઘરમાં થાય જ છે. આપણું મન અતિશય અશાંત થઈ જાય. ના 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 ના, ઇફેક્ટ ઘરમાં વધારે ફૂટે. હજી તમે જ્ઞાનનો પાયો પકડો, તમે બીજી વાત નહીં, જ્ઞાનનો પાયો. આજે હું તમારા ઘરમાં છું ને 5 જણા છું તો 5 જણા જોડે મારી ઇફેક્ટ જુદી જુદી હોય કે એક જ હોય? જુદી જુદી જ રહેવાની બધા સાથે. તમે જેને મળ્યા એને ઇફેક્ટ જુદી જુદી હોય કે તમને તમારી ઇફેક્ટ જે નીનાબેન ને થઈ એ જ મંથન ને થાય? ના, ન થાય, અલગ અલગ દરેક. બહુ. અને આ ઇફેક્ટમાં કેમ ખેંચાઈ જવાય છે? આ કેમ ખેંચાય? આ તો ખાલી સામાન્ય વાત કરું છું. બરાબર છે. હજી તો સૂક્ષ્મ ગાંઠનું ઇફેક્ટ વાળી વાત તો કાઢી જ નથી મેં. સૂક્ષ્મ ગાંઠની ઇફેક્ટ કેવું કામ મન બુદ્ધિ બધા પાસે કરાવી લે છે એ તો હજી આપણે વાત જ નથી કરતા. આની પાછળ, આ ઇફેક્ટ પાછળ કઈ ગાંઠ કામ કરે છે? બરાબર. અને આ ગાંઠને હું કેટલું સમર્પણ છું. અંદરની ગાંઠોને 100% સમર્પણ થયેલા છીએ આપણે. ચોક્કસ વાત. હા, આવું હોય તો જ આવી રીતે જીવાય. પ્રેમ ઊભી થઈ ગઈ. અરે ગાંઠ એટલે કેવી હોય? હું સવારે ઉઠું, મને ચા જોઈએ પહેલા. બરાબર. હું ચા પીવું પછી જ મારે કામ થાય. ઘરના બધાને આદત હોય ન જ હોય. હા, આપણે કહીએ પહેલા બધા ચા પી લો, થાય ના થાય. હવે આ જે ગાંઠ છે એ વસ્તુની છે, વસ્તુની, માન્યતાની, માનસિક અને વસ્તુ જોડે. અને એક ગાંઠ એવી છે કે નથી માન્યતાને લેવા દેવા, નથી અહંકારને લેવા દેવા, એવી ગાંઠો આત્માને પૂરેપૂરી સકંજામાં લે છે. બરાબર. શુદ્ધાત્મા હાજર જ ના થવા દે.
શુદ્ધાત્મા હાજર જ ના થવા દે. હું શુદ્ધાત્મા છું અને આ બધી ઇફેક્ટ વાળો ભાગ વ્યવસ્થિત શક્તિને આધીન છે, મારા આધીન પણ નથી. એને જોનારો હું છું. આ મન, વાણી, કાયા, નામ, નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, આ એક 7 પોટલા. 7 બરાબર. 7 માંથી કયો પોટલો તમારી પાસે છે, તમારી સત્તામાં છે? સત્તા તો એક પણ માં નથી. તેમ છતાં લાગે છે. ના, આ એટલે જ્ઞાન લીધા પછી લાગે છે જી. એમ જ એવું જ લાગે છે કે આ મારું જ સત્તા છે. આ જ્ઞાન લીધા પછી હજી એમ જ લાગે કે મંથન ને પ્લાનિંગ આવડતું નથી. મારું પ્લાનિંગ એટલે ફાઇનલ પ્લાનિંગ. તમે જોજો, તમને રમાડે જ કોણ? બરાબર. પણ લાગે શું તો કે મંથન માનતો નથી, પણ તમને કોણ રમાડે છે? અંદરની આપણી અંદરની ગાંઠ માન્યતા છે. તમે કોના કયામાં છો? તમે કોના કયામાં છો? મંથન તમારા કયામાં નથી તો તમે પણ મંથનના કયામાં નથી. બરોબર? બરાબર. તો તમે કોના કયામાં છો? અંદર જે છે. બરાબર સાહેબ, બરાબર. અરે સાહેબ, આ તો અંદરની સૂક્ષ્મ ગાંઠોને ઠંડક થાય ત્યારે આપણને થાય કે મને ઠંડક થઈ. બધું બરાબર લાગે પછી. ફર્સ્ટ ક્લાસ સોફા પર બેઠો છે ને એસી ચાલુ હોય, ઠંડક લાગે શરીરને ને પોતાને એમ થાય કે આહા મજા આવી ગઈ. શું ઠંડક! અલ્લાહ તારે ને આને ઠંડક, ખાલી શરીર ઠંડુ પડ્યું. તે તો છેલ્લા શ્વાસ ચાલે ને ત્યારે શરીર ઠંડુ જ પડી જાય. હા, આપણા ઉંમરવાળા માજીઓ હોય ને ઘરમાં, એ જોઈ લે કે શરીર ઠંડુ પડ્યું છે એટલે હવે હમણાં કોઈ બહાર જતા, હા, અહીંયા ને અહીંયા રહેજો કારણ કે ઠંડુ પડવા માંડ્યું છે. બરાબર છે. અને બીજું ઠંડુ કેવી રીતે પડે તો કે આ સોફા પર બેઠો હોય, એસી ચાલુ હોય અને અંદર ઠંડી હવા જયા કરે, પડ્યું શરીર ઠંડુ અને પોતાને થાય કે મને મજા આવી ગઈ. હા, આ કેવો ભાગ! એટલે કહે ને કે ઇફેક્ટ ભલે ડિસ્ચાર્જ છે, ઇફેક્ટ ભલે નિકાલી છે, પણ મને કેટલી ઓળખાણ પડી એક્ઝેક્ટલી. અને કયા લેવલ થી ઓળખાણ પડી, જોખમદારી કેટલી સમજાઈ. બરાબર. આજે એ જ એક વિષય વિકારની દ્રષ્ટિ મારી એક જ વાર નજરની થયેલી કુદ્રષ્ટિ, એની જોખમદારી મને ના સમજાય અને મામૂલી સમજાય તો મામૂલી ઓળખાણ પડે, બરાબર. અને પૂરેપૂરી જોખમદારી સમજાય તો મારી અંદર કેવું હોય, ચોખ્ખું કરવાનું ઊંઘ ના આવે. કેવું હોય. એટલે કહીએ છે કે સૂક્ષ્મ તમારી સામાન્ય ડિઝાઇન હોય એનો વાંધો નથી. બરાબર. આપણે જે સામાન્ય ડિઝાઇન લાવ્યા છીએ દરેક જણ, એનો વાંધો નથી, પણ એ ડિઝાઇન પ્રમાણે ચાલવું અને એ ચાલ્યા પ્રમાણે આપણે માનવું કે હું મારી ડિઝાઇન પ્રમાણે પરફેક્ટ છું, બરાબર. એ કયો ભાગ છે ઇફેક્ટમાં? જાણવું પડે ને સાહેબ. એકદમ સારું સાહેબ, ટાઈમ થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન આવ્યો છે, પ્લીઝ શોર્ટમાં લઈ લેજો. પન્નાબેન મુંબઈ, બોલજો. હા, જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય નિમેશાનંદજી, આપણે આ સંદર્ભમાં કીધું ને કે પોલ મારીએ છીએ આપણે ડિસ્ચાર્જમાં, તો આપણે જયારે આ સત્સંગ સિવાય બીજા આપણે હરવું ફરવું કે પિક્ચર જોવું કે જે આપણે પન્ના કરે છે, તો ઈ પોલ મારવામાં જાય છે કે કેવા જાય છે? ડિસ્ચાર્જમાં જાય છે કે શેમાં? હરવું ફરવું એટલે આપણે ક્યાંય બહાર ગયા, ફરવા ગયા કે પિક્ચર જોવા ગયા કે ઈ બધું જે ટીવી જોયું કે કાંઈ પણ જે બીજો કરીએ ને આપણે સત્સંગ સિવાયનું, તો ઈ પોલ મારી કહેવાય કે ડિસ્ચાર્જ કહેવાય કે શું કહેવાય? આ બધી બહુ સૂક્ષ્મ અને બહુ જાગૃતિની વાતો છે પન્નાબેન.
અચ્છા એક પિક્ચર જોવાની ઈચ્છા થાય એટલે અંદરની વૃત્તિઓને ખોરાક આપવા બરોબર છે. ઓકે, તો એ પોલમારી જ કહેવાય ને? બોલ જ ને, આપણે કહેવાય કે આ પિક્ચર જોવા ગયો તો હું, અને પિક્ચર ના હા. જોવાય એવું હું અંદરથી ખરા હૃદયથી પ્રતિક્રમણ કરીશ. અચ્છા, ખરા હૃદયથી, સાચા હૃદયથી. અને જ્યારે પૂછશે ત્યારે હું કહીશ કે આ પિક્ચર જોવું પડે છે, એ મારી કમનસીબી છે. અચ્છા, કારણ કે મેં મારી પુણ્યનો ભાગ પિક્ચર જોવામાં થોડો વાપરીને આવ્યો છું. બરાબર. સમજાય પન્નાબેન? હા, બરાબર. પૂર્વે ભવમાં થોડું મનોરંજન જોઈએ. હા, સાચી વાત છે. ભાવ કર્યા હતા આવા પૂર્વે ભવમાં. બરાબર. ના, આમ તો જોઈએ જ, આવું જ જોઈએ, ઘર આવું જોઈએ, કપડા આવા જોઈએ, આમ ફરવા જોઈએ, થોડું મનોરંજન જોઈએ. હવે આની પાછળ કોઈને કોઈ વૃત્તિ પોષાતી હોય, વૃત્તિ દાનત. અચ્છા, તો એની સમજાય માટે વાત? શું કરવું? હા, તો કે આપણે આમાં સુખ નથી, આમાં સુખ નથી. બરાબર છે. આમાં સુખ નથી, પણ મારી લાલચોના લીધે આ જોવાની ઈચ્છા થાય છે. બરાબર. હવે દાદા ભગવાને શું કીધું પન્નાબેન? આ જ્ઞાન લીધા પછી આપણે હા. પન્નાબેનને કેવું કે તમને હા. આટલી બધી બળતરા વધી ગઈ કે તમારે આ કાદવ ચોપડીને ઠંડક લેવાની ઈચ્છા થઈ? બરાબર. પિક્ચર જુએ, વાતો કરવી. ફરવા જાય. હા. ના ના, આગળ જાઉં છું. ફરવા જવું, પિક્ચર જોવાનું પતી ગયું, પણ બીજાની અચ્છા. વાતો કરવી ગમે, બીજાનું કઈ ને કઈ ખોદવું ગમે, બીજા કેવા છે બરાબર. એની વધારે વાતો કરવી ગમે. આ બધું શું છે? મસ્તીએ ચડવું. બીજાનું ખરાબ બોલી પોતાની જાતને ઢાંકવી, એવી મસ્તી બહુ લાવ્યા જ સાહેબ. પન્નાબેન સમજાય? હા, બરાબર. આજે તમારા ઘરમાં પ્રદીપભાઈ છે, બધી રીતે એડજસ્ટ થાય, હા. બધી રીતે. એકાદ વાર બે વાર એડજસ્ટ ના થાય અને બાજુવાળા આવીને પૂછે તો કે આમ તો બહુ સારા, પણ એમનું આમ ઠેકાણું નહીં કઈ. અમુક ટાઈમ બરાબર છે. હા, એવું કેતા જાઓ એટલે પછી સામેવાળા કે હા તમારી વાત સાચી છે, તમારા ભાઈ પણ આવા જ છે. હવે બંને વાતો કરતા કરતા બંને ક્યાં ના ક્યાં પહોંચી જાય. સારી વાત તો બરાબર છે. કરી જ નહીં ને. બધું જ. ના ના, આ બધા સંસ્કાર પિક્ચરના બહારના જોઈને આપણી અંદર ઉભા થઈ જાય છે. માલ તો લાવ્યા હતા, હા, બરાબર. બીજાની ભૂલો જોવી, બીજાનું ખરાબ બોલવું, બીજાને ઉતારી પાડવા, એવો માલ હા, તો લાવેલા જ આપણે. બરાબર. માલ લાવેલા આપણે. હલો. હા, વચમાં હલો. કટ થાય. હા 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 હા, સંભળાય છે, હા. બોલો. આપણે માલ હા, લાવેલા બોલો આવો. બોલો. હા, હું બોલું જ છું બેન. બરાબર. એના માટે તો બેઠો છું. નહીં તો મારાથી બેસાય નહીં ક્યાંય. આ તો દીપક આનંદ જે ગાલ દીધા છે લોકડાઉનમાં. પન્નાબેન જય સમજાય? સચ્ચિદાનંદ. માલ લાવ્યા છીએ એ સમજાય ને? હા, સમજાયું. આપણે માલ અવળો લાવ્યા છીએ, શુદ્ધાત્માના પક્ષ વાળો નહીં. પણ હવે અવળાનો સીધો આપણે કરીએ. હા. એટલે આપણી અંદર માલ જે ફૂટે છે ને, આપણી અંદર જે માલ હા. ફૂટે છે ને, એ શુદ્ધાત્માના હા. પક્ષથી ઊંધો છે, શુદ્ધાત્માના હા, પક્ષ ઊંધો વાળો છે. નથી. બરાબર. પણ એ માલ તમને ઠંડક બરાબર. વધારે, બેન સાંભળો, એ માલ તમને ઠંડક વધારે આપે. બરાબર. શુદ્ધાત્માના પક્ષ વાળો માલ તમને તપ વધારે આપે, અને શુદ્ધાત્માના પક્ષની વિરુદ્ધ વાળો માલ તમને ઠંડક વધારે આપે. ઠંડક આપે. એ ઠંડક આપતો એ બરાબર. છૂટે? ન ઠંડક છૂટે. આપનારો માલ છૂટે? ન છૂટે. એ તો દાદાના જ્ઞાનથી અને સમજણ પાકી કરી લેવી પડે કે આનું રિઝલ્ટ શું આવશે. બરાબર. જેમ એક માં એના બાળકને વારે ઘડીએ ચોકલેટ ના ખવડાવે. બરાબર. ખવડાવે?
ન ખવડાવે. કારણ કે ખબર છે, પણ છોકરાને ચોકલેટ જોઈએ કે કારેલા જોઈએ? ચોકલેટ. અને એ વારે ઘડીએ માંગે? હા માગે છે, બરાબર છે. અને પન્નાબેન માગે છે. અને એની માં એના છોકરાને આપ્યા કરે તો? એની માં એના બગડી છોકરાને જાય. ચોકલેટ આપ્યા જ કરે તો? ભૂલ બગડી કોની? જાય ને. ભૂલ કોની? માની. હે? માની. 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 હા, કારણ કે બાળક જાણતું નથી બરાબર. કે આ ચોકલેટ ભલે ગળ્યું લાગે પણ એનું રિઝલ્ટ શું છે. ચોકલેટ ખાવી ગમે પણ એનું રિઝલ્ટ શું આવશે બાળક જાણતું નથી. બરાબર છે. એવી જ રીતે એટલે આપણી અંદર જે એક મિનિટ, એવી જ રીતે આપણી અંદર જે માલ છે ને, લોકોનું ખરાબ જોવાનો, લોકોની નિંદા કરવાનો, લોકોની ભૂલો જોવાનો, એ માલ છે ને આપણને ઠંડક બહુ આપે. નિમેશજી એક મિનિટ, કે આપણે જયારે છોકરાઓ સાથે કે ક્યાંય હસબન્ડ નું બધાનું માન રાખીને આપણે બહાર ફરવા ગયા હોય એ લોકોનું, અને એમ સમજીએ કે આ ડિસ્ચાર્જ છે ને બધાનું સાથે માન સાચવાઈને રહીએ આપણે, તો ઈ મારી પોલ છે કે શું છે? ના, ડિસ્ચાર્જ નહીં બોલવાનું, ખાલી એટલું બોલવાનું કે દરેકનો સમભાવે નિકાલ કરવા જાઉં છું. બરાબર બરાબર. સમભાવે નિકાલ કરવા. ફેમિલી જોડે હું જ્યાં જાઉં છું એ દરેક જોડે સમભાવે નિકાલ કરવા જાઉં છું, ક્યાંયથી સુખ લેવા જતો નથી. નથી. બરાબર. બસ મારું મનનું સમાધાન થઈ ગયું. કારણ કે મને એવી કોઈ બળતરા નથી કે મારે બહારથી સુખ લેવા જવું પડે. બરાબર છે. જેને અંદર બરાબર. હા ચાલો સાહેબ, ટાઈમ થઈ ગયો, સોરી. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવો, સંતોષ આનંદજી ફોલો કરશે તમારી જોડે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિયંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમોકારો. એસો પંચ નમોકારો. તવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવેસિમ. પડમમ ભવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.